તમારી સાથે શેર કરવા માંગુ છું. અમે કોલેજ કરીને બહાર નીકળ્યા તો ઇન્ટરવ્યુ ગોત્યા રાખતા હતા. ઇન્ટરવ્યુ આવે, મેં બીએડ કીધું, અમે ઇન્ટરવ્યુ દેવા માટે જઈ તો શિક્ષકમાં ક્યાંક તો ત્યાં બહાર અમે બેઠા હોય રાહમાં, ઇન્ટરવ્યુ શરૂ થાય એટલે 10-12 જણા આવી ગયા હોય તો ત્યાં જાણવા મળે કે અહીં ફિક્સ કોકનું થઈ ગયું છે, તો એમાં રોકાવું હોય તો રોકાવ. આપણે બીજું કંઈ કરી ન શકી, પણ રોકાતા હતા ને દેતા હતા ને કોઈ જગ્યાએ આમ આપણને આશાનું કિરણ ન દેખાય એવી. અને એ વખતે થયેલું એવું, 12 આપણું 11 ધોરણ હતું ને એસએસસીનું, એ બરોબર બંધ થયેલું અને 10 શરૂ થયું. એટલે 11માનો આખો વર્ગ આપણી બેચમાંથી નીકળી ગયો. એટલે જેટલા વર્ગ બંધ થયા એને ગુણ્યા 1.5 એ શિક્ષકો ફાજલ થયા. એટલે અમારું માર્કેટ ડાઉન થઈ ગયું અને એને કારણે જોબ મળવાના સવાલો ઊભા થતા હતા. એવી સ્થિતિ હતી કે જેમાંથી આપણને કોઈ રાજ્યની બહારનું કે રાજ્યની અંદરનું એવું કોઈ આકર્ષણ નહોતું. આજે વિશ્વના જે પ્રવાહો ચાલી રહ્યા છે, આખી દુનિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ચીનની અંદર જતી હતી. એના 2 કારણો હતા. એક ત્યાંની પોલિસી, વન વિન્ડો, જે મંજૂર એક વખત એની સરકાર હારે તમારું ટાઈપ થઈ જાય પછી તમારે કોઈ પરમિશનની જરૂર નહીં, કોઈની અગવડ પડે જ નહીં. એટલે એવી સરસ વ્યવસ્થા ચાઇનાવાળા કરતા હતા. બીજું, લેબર પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ હતી. ત્રીજું, જગ્યા મોટા પ્રમાણમાં અવેલેબલ હતી. આ જગ્યા, લેબર ફોર્સ અને પોલિસી, આ 3ને કારણે આખી દુનિયાનું રોકાણ કરવાનું સારામાં સારું ડેસ્ટિનેશન એ ચાઇના હતું. પણ તમે બધા સાક્ષી છો કોરોના કાળના, અને એનું વર્ણન મારે અહીંયા કરવું નથી, કારણ કે આપણો આનંદનો ઉત્સવ છે. એમાં એ કમનસીબ ઘડીઓને યાદ કરવાની કોઈ જરૂરત નથી. પણ એ કોરોનાને કારણે આખી દુનિયામાં એક મેસેજ ગયો છે કે આ કોરોના વાયરસનું જનક એ ચાઇના છે. એવી એક માન્યતા વિશ્વના સંપૂર્ણ દેશોના મનની અંદર ઘર કરી ગઈ છે. અને એને કારણે સમગ્ર વિશ્વના ઇન્વેસ્ટરોએ મન બનાવી લીધું છે કે હવે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નહીં, નવું તો કરવાનું નહીં, પણ જેનું છે એને પણ જો જગ્યા મળે તો ત્યાંથી નીકળી જાવ. આ એક મોટામાં મોટો આંતરરાષ્ટ્રીય બદલાવ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ચાલી રહ્યો છે. હવે જ્યારે એક મોટું ડેસ્ટિનેશન એ ડિસ્ટ્રોય થઈ રહ્યું છે તો બીજી સ્પેસ તો હોવી જોઈએ ને, જાય ક્યાં? તો એવા સંજોગોની અંદર આજે સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ એ ભારત છે. સૌથી વધારે સ્કિલ્ડ ફોર્સ ધરાવતો દેશ એ ભારત છે. અને કેટલીક ચીજોમાં તો આપણા યુવાનોનો અને આપણા દીકરા દીકરીઓનો દબદબો વર્લ્ડમાં આજે નંબર 1 ઉપર ચાલે છે. દાખલા તરીકે નર્સિંગ, તો આખા વર્લ્ડની અંદર ભારતની નર્સિંગનો એકદમ ડિમાન્ડ છે. ભારતીય નર્સિંગ અવેલેબલ હોય ત્યાં સુધી વિશ્વની અન્ય કોઈ દેશની નર્સિંગને કોઈ પસંદ કરતું નથી. એવી સ્થિતિ આજે ભારતના ટેલેન્ટની વિશ્વના સ્તર ઉપર થઈ રહી છે.